નમસ્તે મિત્રો, હું ગીતા મકવાણા, યોગ ગુરુ, યોગ ટીચર અને એક યોગ કોચ તરીકે ફિટનેસ ફંડામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે આગલા એપિસોડમાં જોયું કે આપણે દિવસની શરૂઆત કેવી રીતે કરી છે, શું આરોગ્ય છે અને કયા આસન પ્રાણાયામ કર્યા છે. તો આપણે દિવસની શરૂઆત આગલા એપિસોડમાં જોયું છે. હવેના એપિસોડમાં આપણે જોઈએ છે કે બપોર પછી શું કરવું. આપણે દિવસની શરૂઆત તો યોગ અને આહારથી આપણે કરી લીધી છે, પણ આપણે બપોર શું કરવું. બપોરનો જે સમય છે એમાં આપણે યોગ તો નથી કરી શકતા, યોગ આપણે બપોરે નથી કરી શકતા, પણ યોગ સિવાય આપણા શરીર માટે શું સારું છે તો આપણે શું કરવું એના માટે. તો બપોરનો સમય છે એમાં પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. શું ધ્યાન રાખવાથી, આપણને શું ખાવાથી, શું કરવાથી આપણને ફાયદો થશે આપણા શરીરને, એ હવે આપણે જાણીશું. તો આપણે બપોરનો જે સમય છે, આસન પ્રાણાયામ નથી થઈ શકતા બપોરે, તો ખોરાક ઉપર આપણે હવે ધ્યાન આપીશું. ખોરાક આપણે કેવો લેવો છે, પાણી કેટલું પીવું છે, કેટલા પ્રમાણમાં પીવું છે, ખોરાક કેટલા પ્રમાણમાં લેવો છે, કેવો ખોરાક આપણે આરોગવો છે, એ બધું આપણે બપોરના સમયમાં આપણે કરવાનું છે. અને એ હું તમને સમજાવીશ કે બપોરે આપણે જેટલું બને એટલું, બપોરનો એવો સમય છે કે તમે ખોરાક લઈ શકો છો, કારણ કે તમે જમ્યા પછી પણ તમે કામ કરો છો તો એ ખોરાક પચી જાય છે. તો આપણે બપોરે એ નોર્મલ દાળ ભાત શાક રોટલી આપણે જમીએ છીએ, પણ હા, જમ્યાના પહેલાં આપણે પાણી પીવું, જમ્યા પછી પાણી ક્યારે પીવું, આ એક પ્રશ્નો આપણને સતાવે છે. તો આપણે એ પણ સમજી વિચારી અને પછી આપણે કરીએ છીએ તો એને આપણને ઘણો ફાયદો મળે છે. તો આપણે બપોરની શરૂઆત કરીએ કઈ રીતે, તો ચલો જાણીએ. સૌથી પહેલાં આપણે સવારે આસન પ્રાણાયામ થઈ ગયા, પાણી પીવાઈ ગયું છે, સવારનું પાણી પણ પીવાઈ ગયું. હવે બપોરે કેટલું પાણી પીવું છે. તો બપોરનો સમય આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ વધે છે, તો આપણે એને શમ કરવા માટે થઈને આપણે ગરમ પાણી તો નથી પી શકતા, પણ આપણે નોર્મલ પાણી પી શકીએ છીએ. જેટલું બને એટલું પાણી બપોરે પીવું, એટલે કે ઓછામાં ઓછું આપણે 2 થી 3 લીટર પાણી બપોરે પીવું જોઈએ. સવારે આપણે લીટર પાણી પીએ છીએ તો બપોરે આપણે 2 લીટર પાણી પીવાનું છે. 2 થી 3 લીટર પાણી આપણે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યાના ગાળામાં આપણે પાણી પીવાય એટલું પીવો તો સારું છે. હવે જમ્યા, જ્યારે જમવાનો ટાઈમ થયો છે, બપોરનો 12 વાગ્યાનો જમવાનો આપણો ટાઈમ છે, જે આપણે નિર્ધારિત ટાઈમે આપણે જમીએ છીએ. કોઈ ઓફિસમાં છે કે કોઈ સ્કૂલમાં છે કે કોઈ વર્કિંગ વુમન છે તો બપોરે નથી જમી શકતા ટાઈમે, પણ જો તમને ટાઈમ મળે અનુકૂળતા પ્રમાણે તમારો સમય પ્રમાણે તમે જમી શકો છો. પણ 12 થી 1ની વચ્ચે આપણે જમી લેવું જોઈએ. એક નિયમ બનાવી લો કે 12 થી 1ની વચ્ચે આપણે ખોરાકને લઈ લઈએ. હવે જમવાના અડધો કલાક પહેલાં આપણે પાણી પી લેવાનું છે. જ્યારે જમવાનો ટાઈમ 12 વાગ્યાનો છે તો 11:30 આપણે પાણી પી લઈએ. પછી આપણે થોડો ગેપ રાખવાનો છે. ગેપ રાખ્યા પછી આપણે 11:30થી લઈને 12ની વચ્ચે કંઈ જ નથી લેતા, પેટને આપણે ખાલી રાખવાનું છે, જેથી કરીને જ્યારે આપણે પેટમાં આરોગીએ છીએ જે ખોરાક એ પચન થઈ જાય. તો 11:30થી 12ની વચ્ચે આપણે કંઈ નથી લેતા. 12 વાગે આપણે એ જ આપણું જે સ્વાસ્થ્યિક ભોજન જે કહે છે ને કે દાળ ભાત શાક અને રોટલી, એ તમે બપોરે આરોગી શકો છો. દાળ ભાત શાક રોટલી એટલે પછી કે એવું નથી કે શાકની અંદર આટલું તેલ ભરતું હોય ને તમે એ તેલ તમારા શરીરની અંદર આરોગો છો, નહીં. ખોરાક એવો લો, એકદમ પૌષ્ટિક આહાર લો, જેમ કે ફોતરાવાળી દાળ છે મગની, એ બપોરે તમે લઈ શકો છો. એ તમે રાતે પણ લઈ શકો છો. હું તમને સમજાવીશ આગળ કે કયો ખોરાક લેવો. બપોરે જે છે એ આપણે તુવેરની દાળ છે, ભાત છે, શાક છે, લીલી શાકભાજી છે. અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે, ખૂબ જ સુંદર અત્યારે દેખાવમાં અને ખૂબ સુંદર પૌષ્ટિક આપણે કહીએ ને એવો ખોરાક પણ મળશે, જેમ કે શાકભાજી વેજીટેબલ આપણે કહીએ છીએ. તો વેજીટેબલમાં ભાજી છે, મેથી છે, ગલકા છે, અત્યારે એ બધું ખૂબ પ્રમાણમાં મળી રહ્યું છે. લીલા ચણા છે, તુવેરો છે, એવું તો ઘણી શિયાળામાં આપણને જોઈએ એટલા લીલા ખોરાક મળે છે. તો બસ એ સવારે આપણે લઈ અને પછી બપોરને ભોજનમાં આપણે એને આરોગવાનો છે. કાચું નહીં, એને થોડા ઓછા તેલમાં તમે બનાવો, ઓછું તેલ નાખી અને એને તમે ભાજીના રૂપમાં તમે આરોગી શકો છો. તમે સૂપ લો છો તો સૂપ બપોરે ના લો તો વધારે સારું છે. સૂપનું પ્રમાણ તમે રાત્રે રાખો. બપોરે તમે દાળ ભાત શાક રોટલી વ્યવસ્થિત રીતે આરોગી અને તમે તમારું જીવન સ્વસ્થ બનાવો છો. હવે બપોરે તમે 12 થી 1ની વચ્ચે જમી લો છો. જમી અને પછી તરત ક્યારે પણ પાણી ના પીવો. જ્યારે જમ્યાના અડધો કલાક પહેલાં પાણી પીધું છે તો જમ્યાના અડધો કલાક પછી પાણી પીવાનું છે આપણે. હું તો કહું છું કલાક પછી પીવો. કલાક પછી જ્યારે પાણી પીવો છો ત્યારે જે પેટમાં તમે અનાજને આપણે આરોગ્યું છે
એ બરાબર પ્રોસેસ થાય છે, ત્યાં આગળ કામ કરે છે. આપણા આંતરડા, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, એ ખોરાકને ફિલ્ટર કરીને જે મળમાં, બ્લડમાં, આપણા વિટામિનમાં બધું પરિવર્તન કરે છે. તો કયો ક્યાં વસ્તુ ક્યાં મૂકવાનું છે પેટને ખબર છે, આપણને નથી ખબર હોતી. એ પેટના જે આપણા અવયવ હોય છે એને ખબર હોય છે. આપણી કિડનીમાં, આપણા આંતરડામાં, નાના આંતરડામાં, મોટા આંતરડામાં એ બધું જ્યારે ખોરાક પહોંચે છે પછી જ્યાં જ્યાં એને ભાગ પાડીને વેચવાનું હોય છે એ કામ આપણું આરોગ્યમાં પેટમાં કરે છે. તો જ્યારે પણ આપણે ખાઈએ છીએ એને અડધો પોણો કલાક પછી એને સમય આપો પચન કરવા માટેનો. અડધો પોણો કલાક પછી તમે પાણી પી શકો છો. પાણી પીધા પછી અને ખોરાક લીધા, પાણી પીવો છો અને ખોરાક ખાઓ છો, એની વચ્ચેનો જે સમય છે એની અંદર શું કરવું? તમારે બ્રેક પડ્યો છે, તમે ઓફિસમાં જાઓ છો તો બ્રેક પડ્યો છે, તો એ સમય દ્વારા તમે શું કરો છો? તો તમે વજ્રાસનમાં બેસી શકો છો. એક આસન છે જે આપણે કરી શકીએ છીએ બપોરે. એમ તો તમે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ કરી શકો છો, પણ જમીને તમે તરત કરી શકો એવું આસનમાં એક કહેવામાં આવે છે વજ્રાસન. જમ્યા પછી આપણે વજ્રાસન કરીએ છીએ. તો વજ્રાસન કેવી રીતે કરીએ હું તમને બતાવું છું. બંને પગ આપણે લાંબા કરી દીધા છે. હવે જમણા પગને વાળવાનો છે. જમણા પગને વાળતા ડાબો પગ વાળી લો. આને કહેવામાં આવે છે વજ્રાસન. કંઈ જ નથી, એકદમ સરળ આસન છે. સૌથી સારું અને સુંદર આસન કહેવામાં આવે તો વજ્રાસન. બંને હાથને આપણે આપણી જંઘાઓ ઉપર મૂકી દેવાના છે અને આ રીતે આપણે બેસવાના છે. પગની પાછળની જે સ્થિતિ છે એ પણ હું તમને બતાવી રહું છું કે પાછળ પગના પંજાને કેવી રીતે રાખવા. મેં ઘણા બધાને જોયા છે કે વજ્રાસનમાં બેસે તો છે પણ સ્થિતિ ખબર હોતી નથી. પગને વાળી દીધા એટલે વજ્રાસન થઈ ગયું. ના, વજ્રાસનમાં પણ અમુક નિયમો હોય છે. અમુક આપણે જે કહીએ છીએ પગ વાળીએ છીએ ત્યારે એવા પોઈન્ટો છે જે દબાય છે, જેના હિસાબથી આપણને ફાયદો મળે છે. તો આપણે જે પણ પગ વાળીએ છીએ, ઘૂંટણથી મેં તમને સૌથી પહેલાં બતાવ્યું કે જમણો પગ વાળો, પછી ડાબો પગને વાળી અને પછી હું વજ્રાસનમાં બેઠી. તો એક નિયમ છે વજ્રાસનમાં બેસવાનો પહેલો કે તમારે જમણા પગને વાળવાનો, પછી ડાબા પગને વાળવાનો. હવે પાછળના જે પગના પંજા છે કઈ રીતે રાખવાના છે એ હું તમને બતાવું છું, તો જોઈ લેશો તમે. તો તમે જોઈ શકો છો કે મેં પગના પંજા કઈ રીતે રાખ્યા છે. મારી જે પગની પેની છે એને મેં નિતંબ ઉપર લગાવી લીધી છે. બંને પગના જે અંગૂઠા છે જે હું તમને બતાવી રહી છું હાથથી, એ બંને પગના અંગૂઠા મેં જોડેલા છે. એ અંગૂઠાને જોડેલા રાખો અને પેની છે એને નિતંબથી રાખો અને બંને હાથને આપણે ટેકવી દઈશું જંઘાઓ ઉપર. અને જે આપણો મેરુદંડ એટલે કે આપણો કમરવાળો જે ભાગ છે એને સીધો રાખવાનો. આપણા જે ખંભા છે એને પણ સીધા રાખવાના છે. આપણી જે ગરદન છે એને પણ સીધી રાખવાની છે અને આપણી દ્રષ્ટિ સામેની સાઈડમાં રાખતા અને આ રીતે આપણે કરી શકીએ છીએ વજ્રાસન. એક આમ સીધી હોવી જોઈએ. ઘણા શું આ રાખે છે, ઘણા આમ જોતા હોય છે ને વજ્રાસનમાં બેઠા હોય છે. હું જોઉં છું ઘણા આમ જોતા હોય છે ને વજ્રાસનમાં બેઠા હોય છે. ઘણા તો આમ કરીને વજ્રાસનમાં. હું વજ્રાસનમાં અડધો કલાક બેસું છું તો મારો ખોરાક નથી પચતો. પણ એક ભાઈ ક્યાંથી પચે? તું બેઠો જ છું, સ્થિતિ જ ખોટી છે તારી, તો કેવી રીતે એનો ફાયદો મળવાનો છે? તો વજ્રાસનમાં બેસવા માટે આ રીતે ટટ્ટાર બેસવું જરૂરી હોય છે. આપણો મેરુદંડ બી આપણે ખૂબ ભાગ ભજવે છે આપણા શરીરને સ્થિતિમાં રાખવા માટે. તો આ રીતે વજ્રાસનમાં બેસવાનું છે. ખંભા પૂરા ટાઈટ આ રીતે હોવા જોઈએ. હાથને આપણે નિતંબ અને કમસે કમ આપણે 15 મિનિટ સુધી આપણે વજ્રાસનમાં બેસવાનું છે, તો જ એનો ફાયદો થશે. જ્યારે પણ વજ્રાસનમાં બેસો છો ત્યારે કોશિશ કરો કે તમે કામ કંઈ કરી રહ્યા છો. હું માનું છું કે અત્યારે આટલો બધો ટાઈમ નથી મળતો કે 20 મિનિટનો ટાઈમ તમે લઈને આવી રીતે બેસો તો તમે કંઈ કામ કરી શકો છો. તો તમે કામ કરતાં કરતાં પણ ભસ્ત્રિકા ચાલુ રાખો છો. મેં તમને આગળ બતાવ્યું છે કે ભસ્ત્રિકા કેવી રીતે થાય છે. તો ધીમે ધીમે લાંબો શ્વાસ ભરતા પણ તમે ઓફિસમાં કામ કરી શકો છો. આ રીતે પણ સ્થિતિ તમારી આ રીતની હોય તો તમે 20 મિનિટ નથી બેસી શકતા તો કમસે કમ 5 મિનિટ તમે આ રીતે બેસો. પછી ભલે તમે થોડા તમારું શરીરને મૂવમેન્ટ થોડી અલગ આપતા, તમારા હાથને થોડો વર્ક આપતા તમે કામ કરી શકો છો. ત્યાં સુધી તમે આ રીતે બેસો. તમારો ખોરાક પચી જશે. ક્યારે તમને કબજિયાતની તકલીફ આનાથી નહીં રહે. તમને હું ગેરંટી આપું છું કે વજ્રાસનમાં બેસવાથી તમારો આરોગેલો ખોરાક જે છે પચન થાય છે અને એનો ફાયદો તમને ચોક્કસપણે મળશે. આ તો હવે આપણે વજ્રાસનમાં બેસી લીધું છે. હવે આપણે જે
દિવસની શરૂઆત આપણે બપોર સુધી થઈ ગઈ છે. સવાર થઈ, બપોરે આપણે જમવાનું થયું, કેટલા પ્યારે પાણી પીવાનું છે, ક્યારે પાણી નથી પીવાનું, કેટલું જમવાનું છે, એ બધું આપણે સમજી લીધું છે. હવે જ્યારે સાંજનો ટાઈમ શરૂ થાય છે, બપોર સુધી આપણે ઘણું કામ બી કરી લીધું. સમજો છો, હું સમજી શકું છું કે ઘણું અઘરું પડે છે, લેડીઝ કરતાં પણ જેન્ટ્સને પડે છે. પણ હા, એની વચ્ચે થોડો ટાઈમ નીકાળીને આપણે થોડી એક્સરસાઇઝ, પ્રાણાયામ, આસન કરવા માટે આપણે 4 થી 4:30નો ટાઈમ લેવાનો છે. જ્યારે તમે થોડા ફ્રી હોય, લેડીઝ ઘરમાં છે, તો તમે એ રીતે કરી શકો છો. સવારે ટાઈમ નથી મળતો તો સાંજનો ટાઈમ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સાંજે આપણે જમ્યાના 4 કલાકનો ગેપ રાખો અને 4 કલાક પછી તમે 2 કલાક તમારા ખુદના માટે આપો. જે કરી શકે છે, જે નથી કરી શકતા એના માટે પણ આગળ જોઈશું આપણે કે કઈ રીતે કરવું છે. પણ જે કરી શકે છે તો 2 કલાક હું કહું છું કે સાંજનો ટાઈમ તમે લો અને થોડો આસન પ્રાણાયામ કરો. તો 4 વાગ્યા પછી શું કરવું, તો આપણે જાણીશું 4 વાગ્યા પછી શું કરવું છે, કઈ રીતે આસન, કયા પ્રાણાયામ કરી શકીએ છીએ, કયા પ્રાણાયામ નથી કરી શકતા, એ આપણે જાણીશું આગળ. તો 4 વાગ્યા પછી આપણે આસન પ્રાણાયામ કરી શકીએ છીએ. મોસ્ટલી આપણે 4 વાગ્યા પછી બધા આસન પ્રાણાયામ કરી શકીએ છીએ, સિવાય સૂર્ય નમસ્કાર. હું કહું છું કે સૂર્ય નમસ્કાર સાંજે ના કરવા જોઈએ. હું નહીં, પણ જેવા યોગથી જે વધારે ડીપમાં જાણે છે અને જે આપણે કહીએ છીએ ઋષિમુનિ છે, એને પણ કહ્યું છે કે સૂર્ય નમસ્કાર સવારે કરવા જોઈએ. પણ હા, સૂર્ય નમસ્કાર સિવાય આપણે શું કરવું, ચલો જાણીએ. તો જમીને આપણે 4 કલાક પછી આપણે કપાલભાતિ કરી શકીએ છીએ, બાહ્ય પ્રાણાયામ કરી શકીએ છીએ, અગ્નિસાર. જે હું નામ કહું છું તમને નથી ખબર, પણ હા, હું કોશિશ કરું છું કે મારાથી જેટલું બને એટલું હું તમને સમજાવી શકું અને બતાવી શકું. તો ચલો હું તમને બતાવીશ આગળ કે મંડૂકાસન કેવી રીતે થાય છે. ઠીક છે, મંડૂકાસન છે, બાહ્ય પ્રાણાયામ છે અને અગ્નિસાર છે. કપાલભાતિ તો મેં તમને એક એપિસોડમાં બતાવ્યું છે કે કપાલભાતિ કેવી રીતે થાય છે. પણ કપાલભાતિ કર્યા પછી જે ડાયાબિટીસના દર્દી છે એને મંડૂકાસન અને બાહ્ય પ્રાણાયામ અને અગ્નિસાર બી કરવા જોઈએ. તો કઈ રીતે કરવાના છે અગ્નિસાર, બાહ્ય પ્રાણાયામ અને મંડૂકાસન, તો આપણે જોઈ લઈશું. એના માટે સૌથી પહેલાં શરીરને એકદમ ભસ્ત્રિકા કરીને ઢીલું કરી દો. એકદમ સ્વસ્થ, એકદમ કહે ને ઢીલું શરીર મૂકો. એવું નથી કે મારે પ્રાણાયામ કરવાના છે તો હું આમ જોશમાં બતાવી દઉં. નહીં, જોશ કરો, અંતરાત્માનો જોશ હોવો જોઈએ. શરીરનો જોશ અત્યારે નથી બતાવવાનો. અત્યારે ફક્ત તમે જુઓ કઈ રીતે કરવાનું છે. બાહ્ય પ્રાણાયામ કરવા માટે જ્યારે આપણે કપાલભાતિ કરીએ છીએ, એ પછી જ્યારે કપાલભાતિ પૂર્ણ થાય છે, કપાલભાતિ એટલે હજુ એકવાર તમને હું બતાવી દઉં છું કપાલભાતિ કેવી રીતે કરવાની. તો કપાલભાતિને આપણે વાયુ મુદ્રામાં હાથને રાખતા એક ઝટકાથી શ્વાસને બહાર ફેંકવાનો છે. જ્યારે શ્વાસ બહાર ફેંકીએ છીએ ત્યારે પેટને આપણે અંદર લેવાનું છે. આ ક્રિયાને કહેવામાં આવે છે કપાલભાતિ પ્રાણાયામ. આંખો બંધ, કમર ગરદનને સીધી રાખો. આને કહેવામાં આવે છે કપાલભાતિ. કપાલભાતિ કર્યા પછી જે બાહ્ય પ્રાણાયામ અને અગ્નિસાર થાય છે. તો પહેલાં આપણે કર્યું કપાલભાતિ, કપાલભાતિ પછી બાહ્ય પ્રાણાયામ. તો બાહ્ય પ્રાણાયામ કરવા માટે થઈને પદ્માસનમાં બેસાય છે તો સારું છે, નથી બેસાતું તો સુખાસનમાં બેસી શકો છો. પણ જો મારાથી બેસાય છે તો હું પદ્માસનમાં બેસું છું. તો કઈ રીતે? આ રીતે પદ્માસનમાં. હવે બંને હાથને આપણે ઢીંચણ ઉપર ટેકવી દેવાના છે. ઢીંચણ ઉપર ટેકતા લાંબો શ્વાસ ભરો. શ્વાસને આપણે છાતી સુધી મૂકી દેવાનો છે. અહીંયા હું તમને કહેવા માંગુ છું કે અહીંયા આપણે જે કરીએ છીએ બાહ્ય પ્રાણાયામ, એની અંદર 3 બંધ લગાવવામાં આવે છે. એ 3 બંધ કેવા છે? તો સૌથી પહેલો બંધ છે મૂલ બંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ. મૂલ બંધ એટલે કે આપણા પર્સનલ પાર્ટ, એને ઉપરની બાજુ ખેંચીને રાખો, એને કહેવામાં આવે છે મૂલ બંધ. આ હું તમને પહેલાં જણાવું છું જેથી કરીને તમે એનો ફાયદો પણ લઈ શકો. તો સૌથી પહેલાં આપણે છે મૂલ બંધ, પર્સનલ પાર્ટને ઉપરની સાઈડ ખેંચી રાખો, એને કહેવામાં આવે છે મૂલ બંધ. હવે એનાથી આપણે ઉપર જઈએ છીએ ઉડિયાન બંધ. ઉડિયાન બંધ એટલે કે નાભી, આપણી જે નાભીની આસપાસની જે જગ્યા છે એને અંદરની બાજુ ખેંચો, એને કહેવામાં આવે છે ઉડિયાન બંધ. અને જાલંધર બંધ, જાલંધર બંધ એટલે આપણી દાઢીને આપણા કંઠથી લગાવી દેવું.
એટલે ત્યાં જાલંધર લગાવવાથી આપણે શ્વાસની જે ક્રિયા છે ને લેવાની ત્યાં બંધ થઈ જાય છે, લોક કરી દઈએ છીએ આપણે, જેથી કરીને શ્વાસ આપણે લઈએ પણ નહીં અને છોડીએ પણ નહીં. જાલંધર બંધ એક જ કામ કરે છે, શ્વાસને રોકવાનું. તો આપણે 3 બંધો લગાવતા બાહ્ય પ્રાણાયામ થાય છે. 3 બંધ સિવાય આપણે બાહ્ય પ્રાણાયામ કરી શકીએ નહીં. હવે બાહ્ય પ્રાણાયામ કોણ કરે છે એ પણ પહેલાં હું તમને જણાવી દઉં છું. શીખતા પહેલાં આપણે એના ફાયદા અને નુકસાન બંને જોવું જોઈએ. તો હું તમને બતાવું છું કે બાહ્ય પ્રાણાયામ કયા વ્યક્તિ કરી શકે છે. બાહ્ય પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલાં આપણું કામ કરે છે પેટ. તો પેટને જેને ઓપરેશન કરેલું છે એ લોકો 3 મહિના સુધી બાહ્ય પ્રાણાયામ નથી કરી શકતા. જેમને કમરની તકલીફ છે એ લોકો બાહ્ય પ્રાણાયામ કરે પણ વધારે જોર કરીને કરવાનું હોતું નથી. કારણ કે જ્યારે તમે બાહ્ય પ્રાણાયામ કરો છો ત્યારે પેટને અંદર ખેંચો છો, અને જ્યારે પેટ અંદર ખેંચાય છે ત્યારે કમર ઉપર પ્રેશર આવે છે, અને આ પ્રેશર બનવાથી તમારા જે કરોડરજ્જુ છે એમાં તકલીફ થાય છે. તો જેને પણ બેક પેઇન છે, કમરની તકલીફ છે, એ લોકો થોડા હળવાશથી કરે, બાકી બધા કરી શકો છો. બાળક બાહ્ય પ્રાણાયામ નથી કરી શકતું. અમે 5 વર્ષ પછી તમે બાહ્ય પ્રાણાયામ કરી શકો છો. 3 વર્ષનું બાળક યોગ કરે છે, જોયું છે, અમે કરાવીએ છીએ. 3 વર્ષનું બાળક બાહ્ય પ્રાણાયામ નથી કરી શકતું. બીજું, ગર્ભ અવસ્થામાં આપણે બાહ્ય પ્રાણાયામ નથી કરવાનું હોતું. તો ગર્ભ અવસ્થામાં બાહ્ય પ્રાણાયામને ટાળો. બાહ્ય પ્રાણાયામ કપાલભાતિ અને અગ્નિસાર એ આપણે ગર્ભ અવસ્થામાં નથી કરવાનું હોતું. તો એ થોડી વાતો. બીજું કે આપણે પિરિયડમાં હોઈએ છીએ, જ્યારે આપણા મહિનાના 5 દિવસ એવા હોય છે જ્યારે આપણા શરીરમાંથી બગાડ નીકળે છે અને એને કહેવામાં આવે છે માહવારી. તો એ સમયમાં આપણે 5 દિવસ જ્યાં લગીન બ્લીડિંગ ચાલુ છે ત્યાં સુધી આપણે 5 દિવસ માટે બાહ્ય પ્રાણાયામ નથી કરવાનું. બાકી તમે જોઈ શકો છો કેવી રીતે કરવાનું છે એ તમે સમજી લો. તમે સમજણ ના પડે તો વારંવાર જુઓ, રિપીટ કરીને જોવા, પણ તમારે જ્યારે સમજો ત્યારે જ તમે કરો. બાહ્ય પ્રાણાયામના ફાયદા બી છે અને નુકસાન બી છે. જ્યારે તમે પેટની અંદર ખેંચો છો ત્યારે આંતરડા ઉપર, કિડની ઉપર પ્રેશર આવે છે, અને પ્રેશર તમે સમજ્યા વગર જ્યારે અંદર ખેંચો છો ત્યારે એને નુકસાન થાય છે. એટલે તમે જ્યારે પણ કંઈ કામ કરો છો ત્યારે બરાબર સમજો એને અને પછી કરો. તો ચલો આપણે કહીએ બાહ્ય પ્રાણાયામ. સૌથી પહેલાં બંને હાથને આપણે ઢેચણ ઉપર ટેકવી દેવાનું છે. લાંબો શ્વાસ ભરો. મેં જેમ કહ્યું છે તેવું મૂલ બંધ લગાવી લો. હવે પેટ મારું જે છે અંદરની બાજુ છે. પેટ જેટલું બને એટલું અંદર ખેંચો. ત્યાં સુધી જાલંધર બંધ ખોલવાનું નથી. બંને હાથ આપણે ઢીંચણ ઉપર જોવા જોઈએ. હું તમને બતાવવા માટે જ ખાલી હાથને ઉપર લઉં છું, બાકી આપણે હાથને ઉપર લેવાનો હોતો નથી. ત્યાં સુધી પેટને અંદર ખેંચો. મૂલ બંધ પૂરું ઉપરની બાજુ ખેંચેલું. હવે જ્યારે તમે આ બાહ્ય પ્રાણાયામ છોડો છો તો આપણે સૌથી પહેલાં જાલંધર બંધ છોડવાનું છે, ગરદનની ઉપર. પછી આપણે ઉડિયાન બંધ, પેટને હળવું, અને સૌથી લાસ્ટમાં આપણે મૂલ બંધને છૂટું પાડવાનું છે. જ્યારે શરૂઆત કરી ત્યારે આપણે મૂલ બંધથી શરૂઆત કરી હતી, અને જ્યારે છોડ્યું ત્યારે આપણે જાલંધર બંધથી છોડવાનું છે. એક આ પણ તમારે જાણવા જેવી માહિતી છે. 3 બંધોને લગાવવાનું: મૂલ બંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ. આ આપણે કરી શકીએ છીએ ઓછામાં ઓછું 3 વખત, વધારે વાર કરી શકતા નથી. અને જે આપણે રોકવાનો સમય છે એ સમય આપણે શ્વાસ ભરી અને તમે જ્યારે પણ રોકો છો ત્યારે તમે 5 મિનિટ સુધી રોકી શકો છો. તમારી કાર્યશક્તિ સારી છે, તમારી જો કરી શકો છો તમે 10 મિનિટ પણ કરી શકો છો. કરવાવાળા આપણે 15 મિનિટ, યોગ્ય આત્માઓ છે તો 15, 20 મિનિટનું જ કરે છે. પણ તમે શીખવા માટે તેની શરૂઆત તમે 2 મિનિટથી કરો. 2 મિનિટ તમે રાખો, પછી છોડી દો. એમ પણ નથી થતું તો તમે જ્યારે પેટને અંદર ખેંચીને ત્યારે કાઉન્ટ કરો, 10 સુધી કાઉન્ટ કરો, 10 સુધી રોકી રાખો, પછી છોડી દો. ફરી વાર લગાવો, 20 સુધી કાઉન્ટ કરો, પછી છોડી દો. એમ કરતાં કરતાં તમે જે કાઉન્ટ વધારતા જશો અને પછી જે તમે ટાઈમ લેશો એમાં તમે શીખી જશો કે મારે કેવી રીતે મૂલ બંધ લગાવવું છે, અને કેવી રીતે મારે ઉડિયાન બંધ લગાવવું છે, ને કેવી રીતે મારે જાલંધર બંધ લગાવવું છે. અને 3 બંધ લગાવ્યા પછી જે બાહ્ય પ્રાણાયામ થાય છે એનાથી તમને બહુ જ ફાયદો થશે. જે બહેનોને માસિક ધર્મમાં જે તકલીફો પડે છે એના માટે રામબાણ ઇલાજ છે બાહ્ય પ્રાણાયામ. બાહ્ય પ્રાણાયામ કરો, તમે જુઓ તમને ફાયદો થશે. હા, થોડા નિયમો મેં જેમ તમે આગળ કહ્યા છે કે ગર્ભાવસ્થામાં ના કરવું, એ ખાસ ધ્યાન રાખશો. માહવારીમાં ના કરવું. જેને બીપી છે, થાઇરોઇડ છે, એ લોકો ધીમેથી કરે, એ કરી શકે છે.
પણ ધીમેથી કરે, બાકી બધા જ કરી શકે છે. હવે આપણે કરીશું અગ્નિસાર. પહેલાં કર્યું કપાલભાતિ, પછી કર્યું બાહ્ય પ્રાણાયામ અને હવે કરીશું અગ્નિસાર. તો અગ્નિસાર કરવાની ક્રિયા પણ એ જ છે કે એમાં આપણે 2 બંધ લગાવવાના છે અને 1 બંધને ખુલ્લું રાખવાનું છે. બાહ્ય પ્રાણાયામમાં આપણે 3 બંધ લગાવ્યા, મૂલ બંધ, ઉડિયન બંધ, જાલંધર બંધ. અહીંયા આપણે 2 બંધ લગાવવાના છે અને જે 1 બંધ છે નાભીવાળો હિસ્સો એ આપણું કાર્ય કરશે. એટલે કાર્ય કેવી રીતે કરીએ છીએ એ જોઈ લો તમે. લાંબો શ્વાસ ભરો, એ જ ક્રિયા કરવાની છે. જુઓ તમે, શ્વાસને છોડી દો, હાથ ઢીંચણ ઉપર, જાલંધર બંધ લગાવી લો. હવે અહીંયા પેટને અંદર કર્યા પછી પેટને કપાલભાતિની જેમ અંદર બહાર કરવાનું છે. આને કહેવામાં અગ્નિસાર. અગ્નિસારમાં કેવું હશે કે તમે જોયું પછી તમને ખ્યાલ નથી હોતો કે મેં અગ્નિસાર કરવાનું જ, પેટને અંદર બહાર કરી લીધું. પણ ના, પેટને અંદર બહાર તમે શ્વાસને રોકી અને પછી જ કરો, એ સિવાય નહીં. કપાલભાતિ જેવી રીતે કરો છો એવી રીતે કરવા જશો તો એ કપાલભાતિ થઈ જશે અને એ રીતે નથી કરવાનું. હાથ રાખો, મૂલ બંધ, જાલંધર બંધ અને પેટને અંદર બહાર કરો. જે કાર્ય આપણે બાહ્ય પ્રાણાયામમાં કરીએ છીએ એ તો ખરું જ, પણ એને એક આસનને આપણે સ્કીપ કરતાં આપણે અગ્નિસાર કરવાનો છે. તો આને કહેવામાં આવે છે અગ્નિસાર. હવે આના ફાયદા તો ડાયાબિટીસ માટે તો મેઇન વસ્તુ મેં તમને કહ્યું આગળ, જેમ કે મંડુકાસન કહ્યું ને બાહ્ય પ્રાણાયામ કર્યું ને કપાલભાતિ કર્યું, એનો જ આપણે આ કરીએ છીએ કે ડાયાબિટીસ માટે ખાસ છે. પેટને લગતી બીમારી, કબજિયાત છે, આંતરડામાં સોજો આવું, અને જે આપણે મૂલબંધ લગાવ્યું છે, દરેક સ્ત્રીને મારી નમ્ર વિનંતી છે, હું આ ફિટનેસ ફંડા દ્વારા તમને એ વસ્તુ જાણવા અને સમજાવવા માગું છું. અને તમે જો એનો ફાયદો ઉઠાવવા માંગતા હો તો ખરેખર વસ્તુ કરવા જેવું છે કે જ્યારે આપણે ગર્ભ ધારણ કરીએ છીએ, ગર્ભ ધારણ કર્યા પછી જે આપણે ડિલિવરી કર્યા પછી જે આપણા પર્સનલ પાર્ટ છે એની કમજોરી આવી જાય છે. એ તમે આપણે નહીં સમજી શકો કે હું તમને સમજાવવા જે માગું છું કે જ્યારે એક ટૂંકી ભાષામાં સમજાય કે તમે ખાંસી ખાઓ છો અને તમને યુરિન પાસ થઈ જાય છે. એ બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે અત્યારે દરેક સ્ત્રીમાં, અને એક એવી સમસ્યા છે જે આપણે કોઈને કહી નથી શકતા. અને ડૉક્ટર પાસે જ્યારે જઈએ છીએ ને ત્યારે આપણને એ શું કરે છે તો બધા જ જાણે છે. ડૉક્ટરો તમને કહેશે આ ઓપરેશન કરાવવાનું છે, અહીંયા ટાંકા લેવાના છે, અહીંયા તમારે આ દવા લેવાની છે, એમ કરતાં કરતાં તમને ફાયદો ઓછો અને નુકસાન વધારે આપે છે. આ વસ્તુ તમે સમજો, આ દવાથી મટવાની વસ્તુ નથી. આ વસ્તુ એવી છે કે તમે યોગ દ્વારા અને જે મેં તમને કહ્યું છે મૂલ બંધ દ્વારા આ વસ્તુને મટાડી શકો છો અને 100% તમને મટશે. આ યોગનો તમને વાયદો છે. તો મૂલ બંધ જે છે તમે દરેક સ્ત્રીને મારી નમ્ર વિનંતી છે કરો. મૂલ બંધ કરવાથી આપણા પર્સનલ પાર્ટ ટાઈટ થશે. બીજું કે આપણે યુરિન ઇન્ફેક્શન જે દરેક પુરુષોને બી થાય છે અને લેડીઝને બી થાય છે, બાળકોને બી થાય છે, તો એનાથી બી તમને ફાયદો થશે, ઘણો ફાયદો થશે. હંમેશા મૂલબંધ તમે કામ કરતા, મૂલબંધમાં કેવું છે મેં તમને કહ્યું છે કે મૂલબંધ કરો તો બાહ્ય પ્રાણાયામમાં તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે મૂલબંધ તો ખાલી બાહ્ય પ્રાણાયામમાં જ કરવાનું કહ્યું છે મેં. પણ ના, મૂલબંધ આપણે કરી શકીએ છીએ, એમ પણ કરી શકીએ છીએ. જ્યારે તમે કામ કરો છો ઊભા પણ મૂલબંધ થઈ શકે છે, બેસીને પણ મૂલબંધ, ખાલી મૂલબંધ કરો. અગ્નિસાર કરવાની કે કપાલભાતિ કરવાની કે મંડુકાસન કરવાની જરૂર નથી. ફક્ત તમે આરામથી બેસીને પણ કરી શકો છો. પર્સનલ પાર્ટને ખેંચી રાખો, છોડી દો, ખેંચી રાખો, છોડી દો, વારંવાર કરો. ઓછામાં ઓછું આપણે એને 10 થી 15 વખત એ કાર્ય કરવાનું છે. બસ આ તમે જેટલો ટાઈમ લો એટલો ખેંચો. હું અત્યારે મારું મૂલબંધ લગાવીને રાખ્યું છું, તમને ખબર નથી મેં મૂલબંધ લગાવ્યું છે એમ. બસ આપણે કામ કરતાં કરતાં પણ આ કાર્ય કરી શકીએ છીએ. અને આને મૂલબંધ કરવાથી આ ફાયદા તમને થશે કે આપણે ઇન્ફેક્શન નથી લાગતું શરીરમાં, આપણા જે છીંક ખાવાથી જે પેશાબડી એ થઈ જાય છે એ નથી થતું. અને બીજું મેઇન કારણ, ગર્ભ અવસ્થા જેને નથી ગર્ભ ધારણ નથી કરી શકતા એ લોકો માટે પણ આ ફાયદો આપે છે. જોયું કે દિવસની શરૂઆત આપણે કેવી રીતે કરી, દિવસની શરૂઆત કર્યા પછી બપોર પણ આપણે કેવી રીતે લીધી, બપોર પછી પણ આપણે સાંજે શું કર્યું છે. તો આપણે ઘણું બધું જાણ્યું અને સમજ્યું છે. તો હવે સાંજ સુધી તો આપણે થઈ ગયું છે. હવે રાતનો ખોરાક પર તમે હળવો લઈ શકો છો. રાતના ખોરાકમાં આપણે કહીએ કે દાળ છે, પછી ખીચડી છે, એ બધું આપણે આરોગી શકીએ છીએ. થૂલી છે,
પછી થેપલા છે એ બધું આપણે રાત્રે લઈ શકીએ છીએ. અને એ પછી રાત્રે તમે સૂતા પહેલાં દૂધ લઈ અને દિવસને આપણે પૂરો કરીએ છીએ. તો આપણે સવારથી સાંજ સુધી શું ખાવું, શું પીવું, શું આરોગવું અને શું આપણે યોગા કરવા, કયા પ્રાણાયામ કરવા, બધું જાણ્યું. આશા રાખું છું કે તમે નિયમિતપણે આનો ફાયદો ઉઠાવશો. અને હું ગીતા મકવાણા, મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં ફિટનેસ ફંડામાં.